જી જય મેળીમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આ વાત કરીશું આપણે કે આ નવરાત્રિમાં તમને પણ જો આવા સંકેતો મળતા હોય તો તમારે સમજવાનું છે કે તમારા માતાજી તમારી સાથે છે। તમારી ભક્તિ નવરાત્રિ દરમિયાન કેટલી સફળ થઈ છે કે નહીં, કેવી રીતે ખબર પડે। તો મિત્રો ચાલો વાત કરીશું આજના વિડીયોમાં। તો અમારો વિડીયો અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે। તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને આવી દેવગતિ વિશે અવનવી માહિતી મળતી રહે। તો મિત્રો આજના વિષય પર આપણે વાત કરીશું કે મિત્રો જે તમે આ નવરાત્રિ દરમિયાન માતાજીની સેવા ભક્તિ કરી છે, તમે પૂજા પાઠ કર્યા છે, માતાજીની આરાધની, દેવની આરાધની, કુળદેવીની ભક્તિ કરી છે, કેવી રીતે ખબર પડે। તો મિત્રો જો તમે પણ આ 9 દિવસ સુધી માતાજીની ભક્તિ કરી હોય, માતાજીના દીવા ધૂપ કર્યા હોય, માતાજીને પ્રસન્ન કરવાના, જાગૃત કરવાના અથાત પ્રયત્નો કર્યા હોય તો મિત્રો તમને પણ જો આવા સંકેતો મળે તો તમારે સમજવાનું છે કે માતાજીએ તમારી ભક્તિ લેખે લીધી છે, તમારી ભક્તિ સફળ થઈ છે, માતાજી તમારા ઘરે પધાર્યા છે, માતાજી તમારી સાથે છે। તો મિત્રો પ્રથમ આપણે વાત કરીશું તમારા ઘરના મંદિરથી મિત્રો, કે તમે જે પણ મનથી કે તમારી પોતાની અપાર શ્રદ્ધાથી, પોતાના સાચા ભાવથી ભક્તિ કરી હોય તો મિત્રો પ્રથમ સંકેતો તમારા મઠ એટલે કે તમારા મંદિરથી મળે છે। તો મિત્રો તમે પણ જો દીવા ભક્તિ કરી હોય, દીવા ધૂપ કર્યા હોય અને આ દીવા ધૂપ દરમિયાન મિત્રો તમારા દીવા જલ્દી પૂરા થઈ જવા એટલે કે જલ્દી સળગી જવા, એ પણ એક માતાજી તમારા સાથે છે, તમારા ઘરે પધારે છે એનો સંકેત છે મિત્રો। ત્યારબાદ મિત્રો તમારા દીવામાં જે ફૂલ બને છે, તમે જે દીવા ધૂપ કરો છો એમાં ફૂલ બને છે તો પણ તમારે સમજવાનું છે કે માતાજી તમારી સાથે છે, તમારા દીવા ધૂપ લેખે લીધા છે। ત્યારબાદ મિત્રો જે પણ તે તમારા દીવાનો ધુમાડો છે એમાં દેવની કોઈ આકૃતિ બનવી, આવું તમારા નવરાત્રિ દરમિયાન 2-4 વાર થયું હોય, એકવાર નહીં 2-3 વખત થયું હોય તો પણ તમારે સમજવાનું છે કે માતાજી તમારા સાથે છે। ત્યારબાદ મિત્રો જે દીવાનો કે ધૂપનો ધુમાડો છે એ તમારી સામે આવે એટલે કે તમારી સામે એ ધુમાડો આવતો હોય તો પણ તમારે સીધી વાત સમજી લેવાની છે કે દેવે તમારા દીવા ધૂપ લેખમાં લીધા છે, તમારા સાથે છે મિત્રો। એના બાદ તમારે પણ એક બીજી વાત છે કે તમે જે દીવા ધૂપ કરો છો તમારા મઠ મંદિરમાં, તો તમારે તમારી આજુબાજુ કોઈ છે અર્થાત કે તમારા પાછળ કોઈ ઊભું છે, તમારી આજુબાજુ કોઈ ઊભું છે, તમારી આજુબાજુ કોઈ ઉર્જા ફરતી હોય એટલે કે ઉર્જા હોય એવું તમને આભાસ થતો હોય તો પણ તમારે સમજવાનું છે કે દેવ તમારી સાથે છે, દેવ તમારા પર રાજી અને પ્રસન્ન છે। આ નવરાત્રિ દરમિયાન તમે કરેલી પૂજા દેવે તમારા લેખે લીધી છે। બીજી વાત મિત્રો કે પૂજા દરમિયાન કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ દેવ હોય કે કોઈ પણ તમે જે તમને આભાસ થતો હોય એ તમારા એક સાથે નહીં, આવું એક વખત નહીં પણ 2-3 વખત બન્યું હોય તો તમારે સમજવાનું છે કે દેવ તમારા પર કૃપા બનાવે છે મિત્રો। પછી શું થાય કે તમે જે નવરાત્રિ દરમિયાન તમારી ઊંઘ ઉડી જવી, અચાનક ચમકારા સાથે અચાનક તમે ઝબકી જાઓ, જાગી જાઓ તો પણ તમારે સમજવાનું છે કે તમારા માતાજી, તમારા દેવ, તમારા કુળદેવી તમારા પર કૃપા બનાવી છે। ત્યારબાદ મિત્રો તમે જે દીવા ધૂપ કરો છો તમારા મઠ મંદિરમાં, એના સિવાય ધૂપ ના કર્યા હોય ને તમારા ઘરમાં એક જ પ્રકારની કોઈ સારી ગુલાબ છે, ચંદન છે, લોબન છે, ગુગળનો ધૂપ છે, આવી સારી સુગંધ આવતી હોય, મનમોહક સુગંધ આવતી હોય એટલે કે તમારા અંતરને, તમારા હૃદયને, તમારા મગજ ઉપર સીધી અસર કરતી એવી સરસ મજાની સુગંધ આવતી હોય તો પણ દેવ તમારી સાથે છે, દેવ તમારી ભક્તિ કબૂલ કરે છે, એ વાત તમારે સમજવાની છે મિત્રો। ત્યારબાદ મિત્રો તમારા દીવા ધૂપ દરમિયાન, તમારી પૂજા દરમિયાન, તમારા આરાધના દરમિયાન તમારી આંખમાંથી આંસુ આવવા, એ પણ નવરાત્રિ દરમિયાન આ વસ્તુ બની હોય તો પણ તમારે સમજવાનું છે કે તમારા દેવ, તમારા કુળદેવી, તમારા માતાજી તમારી ભક્તિ કબૂલ કરે છે મિત્રો। આવા સંકેતો મળે તો તમારે સમજવાનું છે કે તમારા દેવ તમારી ભક્તિ કબૂલ કરી રહ્યા છે, તમારા દેવ તમારી ભક્તિ લેખે લઈ રહ્યા છે। સાચા મનથી અને સાચા હૃદયથી તમે જો આ ભક્તિ કરી હોય તો મિત્રો તમને નવરાત્રિ દરમિયાન આવા સંકેતો મળતા હોય છે। ત્યારબાદ મિત્રો તમે જે નવરાત્રિની શરૂઆત કરી હોય, તમારે જે ઉપવાસ, તમે નકોડા ઉપવાસ કે એક ટાણું રાખ્યું હોય અને આ દરમિયાન તમારા ઘરની આજુબાજુ નાના વાછરડા કે આપણે જે ગાય માતા કહીએ છીએ, ગાય આજુબાજુ વાટા મારતી હોય, ત્યાં ને ત્યાં બેસી રહેતી હોય તો પણ મિત્રો તમારે સમજવાનું છે કે નવરાત્રિના દિવસોમાં તમારા કુળદેવી, તમારા માતાજી, તમારા દેવ તમારા ઘરે પધારે છે, તમારા ઘરે પધરામણી કરી છે। આ પણ વાત તમે સમજી શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો જે ચૈત્ર મહિનાની અંદર તમારે નવરાત્રિની શરૂઆત થઈ હોય અને જે મધમાખી હોય એટલે કે જે તમારા ઘરે મધમાખી મધપૂડો બનાવે, કેમ કે મિત્રો મધમાખી એ માતાજીના સ્વરૂપે આપણે જોઈએ છીએ, માતાજીના
એક વિશેષ પ્રકારનું સ્વરૂપ આપણે મધમાખીમાં જોઈએ છે, કેમ કે મિત્રો આપણા વડીલો કહેતા ગયા છે કે ચૈત્ર મહિનાની અંદર જો મધમાખીઓ તમારા ઘરે મધપૂડો બનાવે તો સમજવાનું કે તમારા ઘેર દેવ કે માતાજીનો વાસ છે, તમારા ઘેર દેવ કે માતાજીની પધરામણી થઈ છે, પધાર્યા છે। તો મિત્રો જે મધપૂડો હોય, મધમાખી પણ તમારા ઘરે આવે તો તમારે સમજવાનું કે તમારા ઘેર સુખ સમૃદ્ધિ આવશે મિત્રો, તમારી આર્થિક સમસ્યાઓનો સમાધાન થશે, તમારી દરિદ્રતાનો એટલે કે તમારા દેવ તમારી દરિદ્રતાનો નાશ કરશે। એટલે કે તમે મિત્રો તમારી જે પણ સમસ્યાઓથી ઘેરાયેલા છો તેનું તમને સમાધાન મળવા માંડશે। ત્યારબાદ મિત્રો હું તમને એમ કહેવા માગું છું કે નવરાત્રિ દરમિયાન તમારી ભક્તિ દરમિયાન કોઈ પણ માગણ એટલે કે કોઈ પણ ભિક્ષુક છે, કોઈ પણ સાધુ સંત છે કે કોઈ પણ પ્રકારે કોઈ તમારા વગર ફાટેલા તૂટેલા કે કોઈ તમને જોવા ના ગમે એવા વ્યક્તિઓ, કોઈ ડોશીમાં છે, કોઈ નાની છોકરી છે કે કોઈ ભિક્ષુક છે માગવા આવે, જો તમારા ઘરે માગવા આવે અને તમારા પાસે ભિક્ષા માગે તો સમજવાનું નવરાત્રિ દરમિયાન બન્યું હોય મિત્રો આવું 1-2 વાર, તો તમારે સમજવાનું કે તમારા દેવ તમારા ઉપર કૃપા બનાવે છે, તમારા દેવ તમારા ઉપર રાજી છે, તમારા દેવ તમારા ઉપર પ્રસન્ન છે અને તમારી ભક્તિ દેવ કબૂલ કરી રહ્યા છે। તમે સાચી ભક્તિ કરીએ છે તમારા સાચા મન ભાવથી અને તમારા દેવ તમારી ભક્તિને કબૂલ કરી રહ્યા છે, તો તમારી સાથે આ પ્રકારે બનશે મિત્રો। ત્યારબાદ મિત્રો તમારા ઘરમાં કાળી કીડીઓ નીકળવી, કેમ કે મિત્રો કાળી કીડીઓ બહુ સારી વાત છે મિત્રો, લાલ નહીં કાળી કીડીઓ, કેમ કે જમીનની સ્થિરતા એ જમીનમાં દેવ જાગૃત હોય, એ ઘરમાં દેવ જાગૃત હોય તો કાળી કીડીઓ નીકળે છે મિત્રો। અને આવી કાળી કીડીઓ નીકળે તો પણ તમારે સમજવાનું છે કે તમારા દેવ તમારા પર કૃપા બનાવે છે। ત્યારબાદ મિત્રો તમારા ઘરમાં ઠંડી હવા આવવી, ઠંડી હવા એ પણ સારી સ્મેલ સાથે એટલે કે સારી સુગંધ સાથે, જો મિત્રો આવું બધું તમારી સાથે વારંવાર બન્યું હોય નવરાત્રિ દરમિયાન તો મિત્રો તમારે સમજવાનું છે કે તમે જે તમારી કુળદેવી, તમારા મઠ કે મંદિરના માતાજી દેવની તમે જે સાચા હૃદયથી ભક્તિ કરી, જે સાચા મન અને તનથી તમે દેવને રીઝવવાના પ્રયત્નો કર્યા છે, દેવને પ્રસન્ન કરવાના જે અથાગ પ્રયત્નો કર્યા છે, તમે માતાજીની તમારી શક્તિ પ્રમાણે ભક્તિ કરી છે અને મિત્રો જો આવા સંકેતો તમને આ દરમિયાન મળ્યા હોય, આ દરમિયાન તમે જે પણ માતાજી પ્રત્યે સાચી લાગણીથી તમે માતાજીને કગર વગર કરી હોય, તમે માતાજીને વંદન કર્યા હોય, નમન કર્યા હોય અને માતાજી તમારી ભક્તિ લેખમાં લઈને કબૂલ કરી હોય અને તમારી અરજી સાંભળી ગયા હોય તો તમે સમજી શકો છો મિત્રો તમારા કાર્યો પૂર્ણ થવામાં સમય લાગશે નહીં। મિત્રો મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે કે તમારી સાચી ભક્તિ, તમારો દેવને રીઝવવાનો, તમારા દેવને પ્રસન્ન કરવાનો અર્થાત પ્રયત્ન તમે જો કરેલા હોય અને આવા તમને સંકેતો મળ્યા હોય તો મિત્રો તમે સમજી શકો છો કે દેવ તમારા પર કૃપા બનાવી રહ્યા છે। તમારા દેવ તમારે ભક્તિ જોઈને તમારી સાચી નાભીથી, તમારા સાચા ઓતરડાથી, તમારા સાચા મંદિરમાં જે તમે ભક્તિ કરી છે, તમારા હૃદયથી તમે મનથી જે માતાજીને જે ફૂલની પાંખડી આપી છે એનાથી તમારું દેવ તમારા પર પ્રસન્ન થઈ અને તમને આ પ્રમાણે જો સંકેતો આપ્યા હોય તો તમે તમારી ભક્તિમાં થોડો સમય વધારીને માતાજીને રીઝવવાનો વધારે પ્રયત્ન કરો તો મિત્રો તમારા જે પણ કોઈ પણ કાર્યો બાકી છે, કરાવવાના છે કે કરવા માંગો છો એ તમારા દેવ 100% પૂર્ણ કરશે, કેમ કે મિત્રો ભક્તિ પણ તમારી છે અને દેવ પણ તમારા છે, કેમ કે તમે જ તમારા દેવને પ્રસન્ન કરી શકો, તમે જ તમારા દેવને રાજી કરી શકો। તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું। મારી સીધી અને સરળ ભાષા ગમી હોય, અમારો આજનો વિડીયો ગમ્યો હોય, તમને આ જાણકારી ગમી હોય તો અમારા વિડીયોને બધા સુધી શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો મિત્રો, અમને સપોર્ટ કરો તો અમે તમારા માટે આવા વિડીયો બનાવતા રહીશું। અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને દેવગતિ વિશે આવી અવનવી માહિતી અને જાણકારી મળતી રહે। તો મિત્રો ચાલો આજના વિડીયોમાં આટલું જ। હું ફરીવાર તમારી માટે આ વિડીયો લાવતો રહીશ। જય માતાજી, જય મેળીમાં, ઓમ નમઃ શિવાય।